જોયું તમે, હું કહેતો તો એવું જ થયું ને. આ દુનિયાદારી છે. આમાં શું છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા પોતાના જ હોય ને એ આપણું સુખ ન જોઈ શકે, અને ક્યારેક પારકા હોય એ લોકોને એમ થાય કે નહીં, વડીલે જે કંઈ કર્યું તે સારું કર્યું. કારણ કે આપણા પોતાના હોય ને ડર લાગે, સમાજ શું કહેશે. હા, પણ એની વાત એ સાચી છે ને કે લોકો શું વાત કરશે, અને એ લોકો પૂછે એને એટલે એમ થાય કે અમારે શું જવાબ દેવો. હા, એના સાસુ સસરા હોય, એનો સાસરીયો પક્ષ હોય અને મિત્ર વર્ગ હોય, બધાને એમ થાય કે આ તારા બાપાને આ ઉંમરે હું મૂક્યો. પણ જો ભાઈ, એ જેના પર વીતતી હોય ને એને ખબર હોય. અને મેં તમને અગાઉ કીધું એમ, મારા પત્નીએ તો સ્વૈચ્છિક રીતે મને કીધું હતું કે તમારે છે ને મારા ગયા પછી તમને જો એકલું લાગે અને કોઈ યોગ્ય પાત્ર મળે તો લગ્ન કરી લેજો તમે. એટલે આ તો એવો કોઈ હેતુ નહોતો, પણ એવું ગોઠવાઈ ગયું અને એમાં ઈશ્વરનો પાડ માનવો. બાકી જો આ તમારો હાથમાં લીધો છે ને તો કોઈ પણ કાર્ય મારે એને નિભાવવો રહ્યો. વાંધો અને નહીં. જે કંઈ આગલું હોય ને જીવનનું એ બધું ભૂલીને જીવન નવેસરથી શરૂ કરવાનું હોય. બાકી જો દુનિયા તો છે એ એની રીતે કહેતી રહેવાની, લોકો કા કામ હૈ કહેના, એમાં આપણે શું કરી શકીએ. અને તમે કાંઈ બહુ ટેન્શન નહીં લેતા. આ દીકરોને એવો જે કાંઈ કહે ને એ મૂંગા મોઢે સહન કરી લે. આજે નહીં તો કાલે મારો સ્વીકાર તો કરવાના જ છે. હા, એમને પોતાને એમ થવું જોઈએ કે નહીં, આ આવનાર મારી નવી સાસુ જે છે એ બાઈ ખરેખર સદ્ગુણી છે, સમજુ છે અને અમને જીવનમાં ઉપયોગી થાય એમ છે. એનો કોઈ ઉપદ્રવ પણ નથી એવું એમને લાગશે ને એટલે એ લોકો આપણો સ્વીકાર કરશે. અને રહી વાત આજ નહીં તો કાલ, જો ભાઈ જે સૂરજ ઉગે ને એને આથમવાનું તો હોય જ, કાયમ કે મધ્યાહને તપેલો ન રહે. એટલે એ આજે ને કાલે ઝૂકશે. કહેવાનો મતલબ મારો એ છે કે એને એમ થશે કે નહીં ચાલો સારી વાત છે, પપ્પા હવે કોઈ ફરિયાદ કરતા નથી કે કોઈ વસ્તુની ડિમાન્ડ કરતા નથી એક્સ્ટ્રા, અને આવનાર બાઈ પણ કોઈ ડિમાન્ડ એક્સ્ટ્રા કરતી નથી. તો એને એમ થશે પ્રતીતિ કે ભાઈ જે હોય તે પાત્ર તો સારું છે એમ. અને ધીમે ધીમે આ તો કેવું છે, જેવું આપણું વાણી અને વર્તન સ્વચ્છ રાખીએ ને એવી આપણી છબી ઊભી થાય. પણ હું બને ને એટલો પ્રયત્ન કરીશ કામ કરવાનો, અને કાંઈ બોલીશ જ નહીં. કહું છું ને તમને, જે બસ કહેશે ને એ મૂંગા મોઢે સાંભળી લઈશ. હસતા મોઢે આપણે છે ને સ્વીકારી લેવાનું. અને હા, જો તમારે છે ને એની દીકરી છે ને એને પોતાનું સંતાન ગણવાનું, એને પ્રેમ આપવાનો. હું પ્રેમ આપું છું, તમે આપવાનો. હા, એટલે એ આપણું સંતાન જ કહેવાય હવે. અને તમારે તો આખી જિંદગી હવે અહીંયા રહેવાનું છે અને ઈશ્વરની ભક્તિ કરવાની સાથે મળીને આપણે બધાએ. બીજું શું જોઈએ આ જીવનમાં. વાંધો નહીં, આપણે મંદિરે એમ જઈશું ને તો લક્ષિતાને સાથે લઈ જઈશું, રમાડશું ને આનંદ કરશું. એ બાને આપણે આખો દિવસ પસાર થઈ જાય. અને આજે હમણાં પેલો ગોવિંદભાઈ આવ્યા હતા, મંદિરે કંઈ ભજન કીર્તનનો કાર્યક્રમ છે તો તમારે છે ને થોડાક ભજન કીર્તન ગાવાના છે સરસ મજાના, તમે નોંધ કરી લેજો. અને આપણે ત્યાં થોડુંક પ્રસાદીમાં થોડુંક ડોનેશન લખાવ્યું છે. ભગવાને પ્રસાદી રૂપ તમારું ને મારું જીવન જો સુધાર્યું હોય, આપણને ભેગા કર્યા હોય મંદિરની પવિત્ર ભૂમિમાં, તો આપણું પણ યોગદાન કંઈક એમાં પ્રસાદીમાં નિમિત્તે લોકો ભોજન કરે અને આનંદ કરે. એટલે આપણે એક રકમ ફંડ લખાવ્યું છે એમાં. તો એ સારું કર્યું તમે ફંડ લખાવી દીધું. આ લગ્ન કરીને આપણે કંઈ ત્યાં કોઈ બેન્ડ વાજા કે ઘોડે ચડવાની વાત નથી. આ ઉંમરે કંઈ એવું કંઈ કરાય નહીં. જે કંઈ કર્યું છે એ સાત્વિક રીતે આપણે કર્યું છે. લગ્નની જે પ્રોસિજર કાયદેસરની થતી હોય, અને સીધા તમને જો પહેરેલી લુગડા અહીંયા ઘેરે લઈ આવ્યા છે. અને હવે તો આપણી બધાની તબિયત એકબીજાની સચવાઈ રહી એવી કાળજી લેવાની છે. અને એકબીજાની કાળજી લેતા લેતા જીવન આપણું આખું પૂરું થાય એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે. એક્સક્યુઝ મી,
અહીંયા શું કરો છો? આ થોડીક મેં કીધું રસોઈ બનાવી નાખું. ઓ એટલા બધા સારા છો તમે કે અમારા ઘરનું કામ કરશો? કોણે કીધું તમને આ કરવા માટે? પણ હવે તો આ મારું ઘરે કહેવાય ને, હું લગ્ન કરીને આવી છું. શરમ આવે છે? શરમ? ઉંમર જોવો તમારી. આ ઉંમરે લગ્ન ન કરવાના હોય, આ ઉંમરે ભગવાનના નામ લેવાના હોય, મંદિરમાં બેસવાનું હોય, માળાઓ કરવાની હોય. પણ એ બધું એ કરું જ છું ને, મંદિરે જાઉં છું, ભગવાનની ભક્તિ કરું છું. એવું થોડું છે કે ભગવાનની ભક્તિ કરે એટલે મેરેજ ન કરે. શરમ આવી જોઈએ તમને. મારા સસરાની વાત માન્યા કે તો છે જ બુદ્ધિ વગરના. મારો મતલબ છે કે ઓછું વિચારે છે. પણ તમે દેખાતા એટલા સ્માર્ટ લાગો છો. તમે જરાય નહીં વિચાર્યું હોય કે લોકો વાતો કરશે, એમના ઘરમાં એક જુવાન દીકરો ને એની વહુ પણ છે. મેં બધો વિચાર કર્યો હતો કે એમને દીકરો છે, વહુ છે. મારી ઘરે પણ એક દીકરી છે 3 વર્ષની. હા, એ મને ખબર છે. એણે મને પહેલાં જ બધી વાત કરી હતી. પણ આ એકલવાયું જીવન લાગતું હતું ને, એટલે પછી અમે અંતે નિર્ણય લીધો કે આપણે લગ્ન કરી લઈએ. અને આ ઉંમરે તો અમારે એકબીજાનો સથવારાની જરૂર હોય ને. અત્યારના બાળકો લગ્ન કરવા નથી ઈચ્છતા. ખબર છે કે પાર્ટનર ખોટું મળી જાય ને એની કરતાં બેસ્ટ કે આખી જિંદગી એકલા કાઢી લઈએ. અને તમને આ ઉંમરે લગ્નનો શોખ થયો? કાંઈ સમજાતું નથી મને. આ કોઈ પૈસાનો તો ખેલ નથી ને? મારે ના બેટા, મારે પૈસાની ક્યાં તાણ છે? અત્યારે મારા ખાતામાં કેટલા બધા પૈસા પડ્યા છે. હું પૈસા માટેથી નથી આવી. મારે તો તમારા બધાનો પ્રેમ જોઈએ છે. આમ પણ હું પણ એકલી જ હતી. મારા જીવનમાં કોઈ હતું જ નહીં. જો તમારી આ ચીકની ચૂપડી વાતો મને નથી સમજાતી અને મારે સમજવી પણ નથી. મારું તો બસ ખાલી એટલું જ કહેવાનું છે કે તમે જે કરો છો એ ખોટું છે. હું નથી ઈચ્છતી કે તમે આ ઘરમાં રહ્યો. વધારે સમય રહેશો ને તો આપણી વચ્ચે ખોટા ઝઘડાઓ થશે. એની કરતાં બેસ્ટ કે તમે તમારો રસ્તો કરી લો. પણ જો બેટા, મારાથી થશે ને એટલું હું કામ કરીશ. અને તને પણ કામમાં મદદ થાય અને તારે પણ થોડોક આરામ થઈ જાય. સાસુ બનીને આવ્યા છો આ ઘરના, મદદની જરૂર નથી મારે. મારે છે ને માન સન્માન અને ઇજ્જતની જરૂર છે. નોકરાણી બનીને આવ્યા હો તો એક સમય ચલાવી પણ લે. પણ તમે તો મહારાણી બનીને આવ્યા છો. હવે લોકોને શું મોઢું બતાવી એ ખબર નથી પડતી. લોકો તો પણ આમ પણ વાતો કરવાના છે ને આમ પણ વાતો કરવાના છે. હા, લોકોનું થોડું જોવાનું હોય. કેટલા હોશિયાર છો તમે તો. તમને ખબર છે કે કઈ વાતને કઈ રીતે જવાબ આપવાનો છે નહીં? સારી વાત છે. પપ્પાજીએ શીખવ્યું કે આવડતું જ તું બધું? એટલું તો આવડતું જ હોય ને. હવે અમારી ઉંમર થોડી નાની છે. એટલે એનો મતલબ એમ કે લોકોને મેન્યુપ્યુલેટ કરતા પણ તમને બરાબર આવડે છે? તો પછી તમે કયા ભોળા ને કયા ડાયા વ્યક્તિ છો એ મને ન સમજાય. મારે સાતી છીરીને તો નહીં બતાવાય ને કે હું એક ભોળી ને સીધી સાધી સ્ત્રી છું. હું તારી સાથે રહીશ ને એટલે તને બધી ખબર પડી જશે. મારે કંઈ નથી જાણવું. રસોઈ કરવા આવ્યા છો ને તો રસોઈ બનાવો અને ફટાફટ પપ્પાજી સાથે વાત કરીને શું કરું ને એનો નિર્ણય લાવો. ઝાઝા દિવસ આ ઘરમાં હું રહેવા નહીં તો, સમજ્યા? અને આદિત્ય માટે અલગથી શાક બનાવજો. હા, પણ એને શેનું ખાવું છે? હું એ બનાવી દઉં. તમે શું બનાવવાના છો એ નહીં ખાય. બીજું ગમે તે બનાવશો તો ખાઈ લેશે. હા, તે સારું ને. એના માટે હું બીજું શાક બનાવી દઉં. થેન્ક યુ. એમ ભાઈ, આ તો શું જોવે છે? વિચાર આવે તમને? કઈ વિચાર આવે છે? શેના વિચાર પણ હવે? આ રીતે તમે સોસાયટીમાં હાલ્યા આવો છો, જરાક નાક શરમ જેવું છે? આ ઓલો હાથી હાલ્યો આવતો એમ તમને તો કાંઈ ફરવા જ નથી કે આજુબાજુમાં શું વાતો થાય છે. આખી સોસાયટી વાતો કરે તમારી કે આ ધોળી દાઢીએ તો છે ને નાક કપાયું, આ ઉંમરે લગ્ન કર્યા. બોલાઈ ગયો હે? જો ભાઈ, બોલવા હોય તો બોલવાના છે. હે, કામ જીવ લેવા માંગો છો? લે, આ માણસો કેવું વિચારે કે આ ઉંમરે તમે કદાચ તમારા દીકરાને એવું કહો ને તો બરાબર છે કે દીકરા મારે આ ઉંમરે આ જોવાનું બાકી રહી ગયું, તું આવું ના કર, આ ન કર, તે કર, ન કર. સલાહ તમારે મને આપવાની હોય. દીકરો થઈને બાપને સલાહ આપે છે. વિચાર કરો તમે. જો ભાઈ, આપણે કાંઈ એક અણીભારે ખોટું કર્યું નથી. હે, તારી મમ્મીની પૂરી સંમતિ, મારી પૂરી સંમતિ, બે સાક્ષીઓ સાથે કોર્ટમાં લગ્ન કરી અને એકદમ સાદગીથી ઘોડે ચડ્યા વગર, વરઘોડો કાઢ્યા વગર, હે, બેન્ડ વાજા લાવ્યા વગર સીધી અને આપણે ઘરમાં લાવ્યા છીએ. કોઈ હોહા કે કોઈ આમ કે ને શોર બકોર કર્યો જ નથી આપણે. અને તેમ છતાં જો ગામને કેવું હોય તો ભલે ને કહેતું, આપણને શું ફેર પડે? બધા એટલે તો પાર્ટીઓ માગે છે. સોસાયટી કહે છે રિસેપ્શન ગોઠવો, જમાડો. સમજ્યા તમે? એ આપણે મંદિરે છે ને પ્રસાદીના 21,000 રૂપિયા લખાઈ દીધા છે. બધાને જેને આવીને જમવું હોય ને જમી. કેટલા? કોને પૂછીને?
એ લખાઈ દીધા. અરે હું કાપે લખાઈ દીધા 21,000 રૂપિયા કેમ થાય પપ્પા ખબર? અરે તમે યાર હું ના પાડું તમે સમજો, હજી કહું છું પાછા વાળો પાણીને અને વહેતા કરી દો જ્યાં હતા ત્યાં. આંટીને કહો કે ભૈયા જાય માફ કરો, આપણા ઘરને બચાવી લ્યો, આ ઉંમરે આ બધું સારું ન લાગે. કેટલીક વાર સમજાવવાનું તમને નાક કપાયું છે તમે તો. તને આ ઉંમરે તારી ઉપર ગયેલી માં પાછી આવવાની નથી, પણ આ જે છે ને એ માં કરતાં વિશેષ સાબિત થાય એની ગેરંટી હું તને આપું. તમને કોણ સાબિતી માગે છે? કોણ તમને એવું કહે છે? તમને કોઈએ કાંઈ કીધું નથી, કર્યું નથી, છતાંય તમે આવું નિર્ણય કેવી રીતના લઈ શકો? હવે મને હું કેમ કોઈ કહે? મારી મનની મરજી, હું માણસ છું. તમે તમારા મનના રાજા હો તો ભાઈ હું છે ને તો ઘરમાં ન ભાઈ આટલી બધી મનમાની તમારી ચલાવવી હોય ને તો લગ્ન કરીને કંઈક એવી જગ્યાએ ભાગી જવાય જ્યાં તમને કોઈ કાંઈ ઓળખતું ના હોય. એવી જગ્યાએ જવાય કે જ્યાં તમારા દીકરાનું નાક ના કપાય. સમાજ કુટુંબમાં મારે કોઈને જવાબ ન આપવો પડે. અરે જે બાઈ ઉપર તું અત્યારે નાક કપાવવાની વાત કરે છે ને, એક દિવસ તું છે ને ગર્વ લઈશ, અભિમાન કરીશ કે આના જેવી માં તો મારી હગી હતી ને જનેતા એ નહોતી. તું નથી સમજતો વાતમાં. અને જો ભાઈ દુનિયાને તો કેવું છે જેને આપણું ઘર ચલાવવા કોઈ આવતું નથી. અને જો ભાઈ મને મનથી રાજી રહેવા માટે જ એક વિકલ્પ મળ્યો છે અને દુનિયાને એમ થાય કે આ ડોહો કેમ ખુશ રહી છે તો એને બળતરા થતી હોય બેટા આ દુનિયાને. અને એ પોતે કરી ન શકતા સામી છાતીએ કરવાની તાકાત એ જોઈને બધામાં. સામી છાતીની ક્યાં કરો તમે? સામી છાતીએ કઈ તમે કઈ આમ મોટી ધાર નથી મારતી? અરે તે કે હું લઈને ભાગી જાઉં તો ભાગેડું સાબિત થાય અને એ આજની કાલે ખબર તો પડે જ. બરાબર, એના કરતાં ગામની વચ્ચે જ આવ્યો છું ભાઈ, લઈને આવ્યો છું. તમારે જે કહેવું હોય જે કરવું હોય કરી લ્યો. આમાં છે ને કોઈ ફેરફાર નહીં થાય, નહીં થાય, નહીં થાય. ખરેખર ખરેખર લાવ્યો છું એને. કેવા માણસ છો તમે? જીવો તમારી અંદર જરાય તે દીકરા પ્રત્યે, પરિવાર પ્રત્યે પ્રેમ ભાવના કાંઈ નથી. તમે તમારો સ્વાર્થ ને તમારી જ વાત કરો. તારે શાબાશી દેવી પડે તારા બાપને કે મારો બાપ છે ને એમ પાયકો ગામની વચ્ચે છે ને પોતાની મરજી પ્રમાણે એક બાઈને લઈને આવ્યો, લગ્ન કરીને લાવ્યો. એમ ખરેખર તારે તો મને છે ને આમ પોરહ કરવો જોઈએ. પોરો નહીં બાંધી દેવા જોઈએ ઘરમાં. કારણ કે છે ને એક બાપ એના દીકરાને કેમ ઓલો આડો હાલતો હોય ને ખંખેરીને મૂકી દે રૂમમાં, એમ મારે છે ને મારા બાપ આડા પગે જતો હોય ને તો મારે એને પાડી દેવો જોઈએ. તારા બાપે લફરા નથી કર્યા, લગ્ન કર્યા છે. ઘડી બોલોમાં આવે આ ટોપી છે ને ટોપી આ ખતરનાક છે. આ છે ને અત્યારે જોઈ ગયો ને આખી સોસાયટીમાં વાવલ છે. ઓલા બાપ દીકરો બે સોસાયટીમાં બાંધે છે. એ ભલે ને એને જે કહેવું હતી એનું મોઢું થાક છે આજની કાલે. કોઈનું મોઢું નથી ટાંકવું. તમે છે ને શાંતિથી ઘરમાં જાઓ, મગજમારી ન કરો એમ કહો. સાંઈ છે ને હવે બહાર નહીં રખડતા. મારે તો જો ભાઈ ઘરમાં ને ઘરમાં કંઈ બેહન નથી થતું. બહારે રખડાય અને જે લોકો બોલશે ને મને એને હામી છાતી જવાબ આપી દેવું કે ભાઈ તું તારું કામ કર, મેં જે કર્યું છે ને એ ભગવાનની સાક્ષીએ કર્યું છે મેં. મને ઉપાડ લે ને મારી મા પાસે લઈ જાય ને. અહીંયા મારું શું કામ છે? કોઈ રહ્યું જ નથી હવે. અહીંયા તારી સાચી માં આવી ગઈ છે, આને જ માં માનવા માંડ્યા. ગાંડો થઈ જાય માં શું કરો હો? મારી માં નથી. એ જ આમ રૂપે રંગે નથી પણ છે ને સ્વભાવે અને મનથી તો એ તારી માં કરતા વિશેષ. ઘર ભેગા થાવ, હાથ જોડું છું. સોસાયટીમાં આવી રીતના લટાર ન મારો. જો ભાઈ મેં તો છે ને પરાક્રમ નહીં પણ એક પવિત્ર કામ કર્યું છે એટલે મને કોઈ વાતનો ડર નથી. દુનિયાને જે કેવું કે પવિત્રતાની કરો છો તો ટકો કરી નાખો તો ને દાઢી કઢાઈ નાખવી હતી ને. અને મારી મમ્મી મારી આંટી આવી ને એને તો ટકો કરી નાખો તો 2% આવ્યો હોત ને તો કદાચ હું સ્વીકાર લેત કે વાહ વાહ. એ તો સંન્યાસ લેવો તો એ હોત ને કરશું અમે. હજી તમારે સંન્યાસી બાકી છે? પાજી થોડીક વાર છે 10 વર્ષની. ગાંડો થઈ જાય સામને. તમને ગાંડો કરી નાખશો, તમારા દીકરાને ગાંડો કરશો એક દી. એ પાકું છે. તમારે સાચવવો પડશે. મને ગાંડો થઈ જાય છે. એ તો બહુ મગજ પર લેમાં લોડ વધી ગયો છે. મગજ પર લેમાં પોપડી ફાટવાની છે. કાંઈ નહીં થાય. આ છે ને મારા આશીર્વાદ છે. પણ આશીર્વાદ નથી જોતા મારે. તમારા આશીર્વાદ નથી જોતા. તમારી ઉંમરે પાછો હું બીજા લગ્ન કરી એટલે મારી દીકરી મને કહે ને એવું મારે નથી કરવું. ન હોય ને તારા ઘરના જે દિવસે તારી ઈચ્છા હોય ને તો મને કહેજે, હું જીવતો હોય ને તો તારા લગ્ન પહેલા કરાવી દે. બોલ હવે કંઈ ઘર ભેગા થાવ ને. આ તો જો આગે સે ચલી હતી એમ તારે કેવા થાય કે મારા બાપાએ કર્યા હતા બીજા લગ્ન તો હું કરું છું. મારે બહાર નીકળવું હોય ને તો હું આમ જાઉં છું. હવે બહાર નીકળો ને તો આમ જાજો. અરે ઓલો સાફો પહેરીને પછી નીકળી જાય વટની યારે મોઢું નહીં હંતાડવું પડે તારે. આ ગામની વાતમાં આવીને છે ને આ છોકરાઓ હાવ નમાલા જવાબ દેતા ન આવડે ને. એ થોડું કરિયાણું લેતા આવી અને આ વહુ છે એ તમારી સાથે કઈ રીતે વર્તે છે? બહુ તો છે ને
આજે હું રસોઈ કરતી હતી ને મને કે શું બનાવો છો? મેં તું રસોઈ બનાવું છું. તો કે તમને કોણે કીધું તું રસોઈ બનાવવાનું? તમારા હાથની કોઈ નહીં ખાય. હે કે મને કે મારા સસરાને તો એટલી બુદ્ધિ નથી. મને કે તમને એટલી બુદ્ધિ ન હાલી? તો કે તમે લગ્ન માટે હા પાડી. એમ કે જો પૈસા માટે તમે લગ્ન કર્યા હોય ને તો હું પૈસા તમને આપું એમ કહીને તમે અહીંયાથી જતા રહો. મેં કીધું મેં પૈસા માટે થોડા મેરેજ કર્યા છે. મારે તમે તો તમારા બધા એનો પ્રેમ ને ભાવ જોઈએ છે ને. હા, એ અત્યારે જાત જાતની તરકીબો કરીને આપણને અજમાવશે આપણને. મારો દીકરો મને રસ્તા મળ્યો હતો કે આ તમે એમ કે સોસાયટીમાં આમ પેલા મોટું પરાક્રમ કરીને આવ્યા હોય ને એમ નીકળો છો બહાર, તો મારે એમ કે મોઢું કોઈને બતાવતું નથી, હંતાડીને ફરવું પડે છે એમ કે. મેં કીધું જો ભાઈ, પરાક્રમ નહીં પણ પવિત્ર કામ કર્યું છે અને લગ્ન કરીને કાયદેસર હું આવ્યો છું. 2 સાક્ષી રાખ્યા છે અને કોઈને ભગાવી નથી ગયો, કોઈને પરાણે નથી લગ્ન કરાવ્યા. એની પૂરી સંમતિ સાથે એને લાવ્યો છું. એટલે અત્યારે હજી છે ને થોડાક એ આપણી ઉપર છે ને ઢોલ નગારા વગાડશે એ બધાય, પણ એમાં કાંઈ આપણે હિંમત હારી જવાની થતી નથી. અને જો આવું આવું ચાલતું રહ્યું ને તો પછી આપણે કંઈક એવું પગલું ભરવું પડશે. અને હા, એ ઘેરે ગયા પછી છે ને તમારે હસતા મોઢે જ કામ કરવાનું. હું સમજી શકું છું તમારા દુઃખને, પણ એક વખત મેં તમને મારો હાથ આપ્યો છે ને એટલે જીવનમાં તમારે પસ્તાવાનું નહીં રહે ક્યારેય. સમજી ગયા? હા, એ તો મને તમારા ઉપર વિશ્વાસ જ છે. અને હવે એમ કીધું કે તમે રસોઈ બનાવી છે, પણ તમારા દીકરા તમે બનાવ્યું છે ને એ શાક નહીં ખાય, પછી તમે પાછું નવું એના માટે બીજું બનાવી દો. તો અમે હસતા હસતા કીધું, મેં તો કાંઈ વાંધો નહીં, હું આદિ માટે બીજું નવું શાક બનાવી દઈશ. હા, એ ન ભાવતું તો કાંઈ વાંધો નહીં, બીજું ખાઈ લે. મને આપણે બનાવવા મને ક્યાં કેટલી વાર લાગે. મને કંઈ રસોઈની આળસ નથી. ત્યાં 2 મિનિટ થાય એક શાક બનાવતા. મેં કીધું જો હું શાક તમને રસોઈ કરી દઉં, થોડું કામ કરવા લાગું તો તને મેં કીધું થોડોક આરામ મળે ને. તો કે મારા આરામ ન જોતો તો હું કામવાળી રાખી લઈશ. મેં કીધું કાંઈ વાંધો નહીં. એ અટાણે ગમે તેમ પેંતરા કરશે, પણ એના પેંતરાથી આપણે હિંમત હારવાની થતી નથી. ના. હાલો. હવે એને કંઈ કહેવાની જરૂર નથી બહુ બેટા. એ મને એમ લાગે છે કે અમે આ ઘર છોડીને જતા રહીએ, તમે શાંતિથી આ ઘરમાં રહો, કારણ કે નવા નવા પરણીને આવ્યા છો, ખુશીનો માહોલ છે, ફરવા ફરવા જાઓ બહાર. અને રહી વાત તો મેં નક્કી કર્યું છે કે હું મારો ધંધો, મારી પત્ની, મારી દીકરી, અમે ત્રણેય આ ઘર છોડીને બીજા શહેરમાં રહેવા માટે જતા રહીએ છીએ. તમે શાંતિથી રહ્યો, તમને દુઃખ નહીં પડવું જોઈએ બસ. તમારે જવાની ક્યાંય જરૂર નથી. બસ પપ્પા, હવે સાથે નહીં રહે. સમજી ગયા? સાથે નહીં રે ભાઈ. આ તો સાથે નહીં રહીએ બેટા. હા, તમને એવું લાગતું હોય ને તો જો આ ઘર છોડીને અમે જતા રહીશું, કારણ કે અમારા લીધે તમને બદનામી મળે અને મારા સંતાનોને ભોગવવું પડે એવું અમે જ નથી ઈચ્છતા. કેમ? તમે બોલો. હા, એટલે જો ભાઈ, અમારી આ બચી કુચી જિંદગી અમે કદાચ જંગલમાં કાઢીએ કે લોકોની વચ્ચે કાઢીએ, શું ફેર પડે છે? પણ જો અમારા લીધે તમને સાંભળવાનું થતું હોય, તમારી વગોવણી થતી હોય, તમારી ઇજ્જત જતી હોય સોસાયટીમાં અને તમને ગોઠતું ન હોય, આ બધું ગમતું ન હોય તો અમે જ દૂર થઈ જઈએ છીએ. પણ જો સાથે સાથે એક વાતનો ખુલાસો પણ હું કરતો જાઉં છું. કઈ વાતનો? વાત એ જ કે બેટા, આ તારે બાના ગયા પછી 3 વર્ષના વાણા વહી ગયા અને પછી આ ઉંમરલાયક વ્યક્તિ હોય ને એને ઘરમાં છે ને તમારો સમય જોતો હોય, તમારો પ્રેમ જોતો હોય. આ તું નોકરી જતો રહે પછી બહુ બેટા એના કામમાં મશગુલ હોય, દીકરીને સ્કૂલે ટ્યુશને લઈ જવી, બાળ મંદિરે લઈ જવી, આ બધું એની વિધિમાં પડ્યા હોય. તો હું મંદિરે મારો સમય કાપવા માટે જતો. મને એમ કે ચાલો હું મંદિરે બેસું, પણ મંદિરે કેટલા કલાક બેસું? પછી મંદિર પતે તો ક્યાંક કોઈક મિત્રને ત્યાં જાઓ, એને ત્યાં જાઓ તો પછી ગામમાં ભટકું 2-4 જગ્યાએ. હવે આમ કરતાં કરતાં મારું મને પછી માનતું નહીં કે મંદિરમાં તો ચાલો
ભગવાનના દેવ દર્શન કરું ને દીવાબત્તી કરું ત્યાં સુધી પછી આખો દિવસ કાઢવો મારે ક્યાં? એટલે મારે જો બહુ બેટા અહીંયા ઘરમાં હોય અને હું અહીંયા ઘરમાં બેહું તો બાયું માણા ઘરમાં રહેતા હોય તો મારે પછી કંઈ સારું લાગે? એમાંય સમાજ વાતું કરે કે ભાઈ જો સસરો આખો દિવસ ઘરમાં પડ્યો રહી છે અને વહુ એકલી હોય તો એને શરમ નથી આવતી. અને જો ભાઈ આ તો અમે જાણી જોઈને નથી કર્યું, આ તો કુદરતી એવા સંજોગો ગોઠવાણા. અને આ બાઈ જે છે આ તારા અંજુબા પણ એ સ્વભાવે બહુ સરળ લાગ્યા મને. અને એમની પણ એક પરિસ્થિતિ એવી હતી એટલે અમને થયું કે ચલો બંને અમે ભેગા થઈ જઈએ ને એકબીજાને સમજીએ છીએ તો એકબીજાની સાથે રહી જીવન ગાળીએ આગળનું. આ એક અમારો ઉમદા ભાવ હતો. એમાં તમને દુઃખી કરવા કે તમારી ઇજ્જત પર ડાઘ લગાડવો આવ્યો અમારો કોઈ આશય નહોતો. હતો આપણો એવો કોઈ આશય? એને તો મને 70 વખત ના પાડી કે તમારા દીકરા વો એ બધાને આ વસ્તુ સારું નહીં લાગે સમાજમાં અને આપણે ખોટું પગલું ભર્યું છે એવું સમાજને લાગશે. એટલે હવે છે ને અમે નિર્ણય લઈ લીધો છે કે તમે તમારું જીવન સુખીથી જીવો અને તું આશીર્વાદ આપી દે લોકોને કે ભાઈ હવે અમે છે ને તમારી જીવનમાંથી દૂર જતા રહીએ છીએ. હા, અમે હવે ક્યારેય તમારા આડા નહીં આવીએ, દૂર દૂર જતા રહીશું. અને હા જો ભાઈ અમે સરનામું મૂકતા જઈશું. તમને એમ થાય કે મારા મા બાપ છે મળવા આવું છે તો આવજો, નહીં તો તમને છૂટી છે. અમારી તરફથી કોઈ ફરિયાદ નહીં રહી. એટલે તમે ખરેખર આ નક્કી કરી લીધું છે કે તમે અહીંયાથી દૂર જવા માંગો છો? હા બેટા, કારણ કે અમારા પોતાના સંતાનને અમે દુઃખી કરવા નથી માંગતા. તમને દુઃખી જોઈને અમારે દુઃખી થવું એની કરતાં અમે જ ઘર છોડીને જતા રહીએ ને તો તમે લોકો તો શાંતિથી રહ્યો. હા, તમને તો કોઈ અડચણ નહીં બેટા. તમે તમારું જીવન બસ એને આનંદથી જીવો એવા અમારા રૂડા આશીર્વાદ છે તમને. પપ્પા જુઓ, તો હું સામાન પેક કરી લઉં. હા ના ના, એવું નથી કરવું. જો તમે લોકો જતા રહેશો તો પછી અમે શું કરીશું? પણ હવે પપ્પા માનીએ છીએ કે આ અંજુમાનું આવું અમને ગમ્યું નથી અને એમાં અમે પણ ખોટા નથી. સમાજના કારણે કદાચ અમે પણ બંધનમાં છીએ પણ અમે તમને ખોવા નથી માંગતા. તમે અમારાથી દૂર જતા રહેશો તો અમને નહીં ગમે. સ્પેશિયલી લક્ષિતાને આદત છે તમારી લોકોની, સ્પેશિયલી તમારી આદત છે પપ્પા એને. એ તમને નહીં જોવે તો બીમાર પડશે, દુઃખી રહેશે, એ અમને નહીં ગમે. એની કરતાં સારું કે સમાજને જવાબ દઈ દેવાય પણ ઘરના લોકો સાથે દુઃખી ન રહેવાય. અને જો બેટા એ સમાજનું તમે સાંભળવા બેસો ને તો આપણું જીવન છે ને ખોરવાઈ જશે. તો તમારી વાત સાચી છે. મેં આ બધાનું વિચારીને મને બધા ફોન કરીને પૂછતા હતા એટલે મારો મગજ વધારે ખરાબ થઈ ગયો હતો. પણ અત્યારે તમે વાત કરી ત્યારે એમ થયું કે મમ્મીના ગયા પછી તમે પણ એકલા પડી ગયા હતા. તમારી વાત પણ સાચી છે કે આખો દિવસ ઘરમાં હું હોઉં નહીં ને તમે ઘરમાં મીરા એકલી હોય તો એની સાથે વાત કરવી, કંઈ કામ ચીંધવું બહુ અઘરું થતું હશે પપ્પા. હું સમજી શકું છું પણ એ અત્યારે મને સમજ આવી છે તમે કીધા પછી. તે અત્યાર સુધી તો મગજમાં ઉતરતું જ નહોતું કે પપ્પા સાચા છે. પપ્પા બેટા આઈ એમ સોરી. વાંધો નહીં દીકરા, મારી ભૂલ થઈ ગઈ. મેં તમારા અને મમ્મી વિશે તમને લોકોને બહુ કીધું, બહુ સંભળાવ્યું. તમને પણ કેટલું બધું કીધું, મેણા માર્યા કે ઘર છોડીને જતા રહો આ તે. પણ હવે એવું નહીં થાય, અમે ધ્યાન રાખીશું. એમાં તમારો વાંક નથી. એ આ સમાજની છે ને રૂઢી જેવી છે. મોટી ઉંમરે કોઈક લગ્ન કરે અને પવિત્ર સંબંધોમાં બંધાય ને તો પણ એ સ્વીકારતા નથી હોતા અને સ્વીકારે તો ઘણું મોડું થઈ જતું હોય છે. એના કરતાં જો અમે તો ભાઈ અમારી જીવનમાં હવે કંઈ વધ્યું નથી એટલે અમે એવું છીએ કે કોઈ નડવું નહીં. અમારે ભક્તિ જ કરવી છે, ભેગા મળીને આનંદ જ કરવો છે, ઈશ્વરના ગુણગાન જ ગાવા છે. અરે તારી મમ્મી છે ને સરસ મજાના પ્રભાતિયા ગાય છે અને બસ એના ભજન ગાતા રહીશું ને સાંભળતા રહીશું અને એને ભગવાનને રાજી કરતા રહીશું. અમારે છે ને આ સમાજ કે આ સંસાર એની બહુ માયા નથી બેટા. પપ્પા તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે અમારી સાથે આ જ ઘરમાં રહેશો. અને રહી વાત લોકોની, સમાજની, પરિવારની, તો આપણે બધા મળીને જવાબ આપીશું ને બધા. હા અમે જવાબ આપીશું. અત્યાર સુધી મોઢું છુપાવતો હતો પણ હવે નહીં છુપાવું. હવે ખુલ્લા દિલથી કહીશ
કે મારા પપ્પાએ લગ્ન કર્યા છે પણ કોઈ લાલચ કે કોઈ દેખાડા માટે નહીં. એની છેલ્લી જિંદગી એક સાથી સાથે જીવવા માટે. પોતે એકલા ન રહી શકે અને એકલું ન લાગે એના માટે થઈને આ લગ્ન કરવામાં આવ્યા છે. હું જવાબ આપીશ. હા બેટા, બસ આ જ બહાદુરી તારે છે ને લોકોની સમક્ષ સાબિત કરી બતાવવાની છે કે મારા બાપુજીએ કોઈ ખોટું કામ કર્યું નથી. તો પછી ઠીક છે, બસ હા નક્કી થઈ ગયું કે તમે લોકો હવે અમારી સાથે જ રહેશો. હા ભાઈ હા. અને આજે આ સોસાયટીમાં ભજન મંડળ રાખેલું છે ને, તો મમ્મી તમારે એમાં એક કીર્તન ગાવાનું છે. હા? ચોક્કસ